હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર અવની કન્નર, ગાયનેકોલોજિસ્ટ ફ્રોમ વિલસમન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર રાજકોટ. આપની સાથે મેન્સ્ટ્રુઅલ મિથ સિરીઝનો નેક્સ્ટ વિડીયો લઈને. મેન્સીસ સાથે એક એ માન્યતા પણ અટેચ છે કે મેન્સ્ટ્રુઅલ ડેઝમાં કમ્પ્લીટ ફિઝિકલ રેસ્ટ કરવો કમ્પલસરી છે. શું આ માન્યતા સાચી છે? ચલો તેની પાછળનું ફેક્ટ ડિસ્કસ કરીએ. જે મેન્સ્ટ્રુઅલ ડેઝમાં હેવી બ્લડ ફ્લો નોટિસ થતો હોય એ દિવસોમાં થોડું ડિહાઇડ્રેશન વધુ રહેતું હોય છે. તેથી આ દિવસોમાં થાક, વીકનેસ વગેરે ફીલ થઈ શકે છે. તેની સાથે ક્યારેક પેશન્ટને પેલ્વિક ક્રેમ્પ્સ, બેકએક જેવું પણ ફીલ થતું હોય છે. તેને કારણે પેશન્ટ વધુ કમ્ફર્ટેબલ ફીલ નથી કરતું. તેના લીધે આ દિવસો પૂરતું, હેવી બ્લડ ફ્લોના દિવસો પૂરતું ફિઝિકલ એક્ટિવિટીને પ્રમાણમાં રિસ્ટ્રિક્ટ કરી શકાય છે. પરંતુ તમે જે દિવસોમાં કમ્ફર્ટેબલ ફીલ કરો છો, બ્લડ ફ્લો ઓછો છે, એ દિવસોમાં તમે માઇલ્ડ ટુ મોડરેટ એક્ટિવિટી કરી શકો છો. ડિહાઇડ્રેશનના દિવસો દરમિયાન લેમોનેડ, કોકોનટ વોટર, ફ્રૂટ જ્યુસ વગેરે વધુ લેવું જોઈએ, જેથી કરીને તમને થાક, વીકનેસ પ્રમાણમાં ઓછા ફીલ થાય. આજકાલની આપણી હેક્ટિક અને બિઝી લાઈફ શેડ્યુલમાં 4 to 5 ડેઝનો કમ્પ્લીટ બેડ રેસ્ટ કોઈ ફિમેલ માટે પોસિબલ નથી. તેથી આ દિવસોમાં તમારી એક્ટિવિટીને તમારા સ્ટેમિના પ્રમાણે સેટ કરી શકો છો. થેન્ક યુ.